TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ રહી છે। આ તમામની વચ્ચે ગુજરાતના મતદારો શું માની રહ્યા છે? આ લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનમાં શું છે? કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન મથક સુધી જશે? ત્યારે TV9 પર સતત આપને મતદારોનો મિજાજ બતાવી રહ્યા છીએ। ત્યારે સાંભળીએ નવસારીની જનતાને। મિકેનિઝમ અને વિકાસ એ રાજનીતિના રણ મેદાનના શસ્ત્રો છે। 2024ની લોકસભાની ચૂંટણીને પગલે તમામ રાજકીય પક્ષોએ આ શસ્ત્રો સજાવી દીધા છે અને રણ મેદાન જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે વાત કરી રહ્યા છે નવસારી લોકસભાના મતદારો કે જેઓ ખાસ કરીને શું ઈચ્છે છે, હજુ શું ઘૂટે છે ઘટે છે એમનો અભિપ્રાય જાણવાનો ખાસ પ્રયાસ કરીશું અને સમગ્ર જે કંઈક યુવા ટીમ છે એમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ આપથી શરૂઆત કરીશું। નવસારીને શું ઘટે છે, શું મળ્યું છે સુધી એવું લાગે છે? તમને નવસારી લોકસભાની વાત કરું તો નવસારી લોકસભા મત વિસ્તાર એ તમે જાણતા હશો કે નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીનો આ મત વિસ્તાર છે અને તમને સાથે શું નવસારીમાં હાલ શું છે તેની તમને વાત કરું તો ડેવલપમેન્ટ ખૂબ સારું થઈ રહ્યું છે યુવાઓને માટે અને નવસારીના યુવાઓને માટે ભવિષ્ય ખૂબ સારું એ દેખાઈ રહ્યું છે। ઓકે, બીજી એક વાત કરીએ તો નવસારી શહેરનો વિકાસની વાત કરીએ તો શું સ્થિતિ હોય એવું લાગે છે આપણે બીજા બધા નગરપાલિકાઓની સરખામણીમાં? અત્યારે નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા માટેની જાહેરાત આપી દીધી છે। નોટિફિકેશન આવ્યા બાદ ટૂંક સમયમાં ઘણી ગ્રાન્ટો આવશે અને જે પશ્ચિમ વિભાગમાં જે પ્રોબ્લેમો રસ્તાના હતા તે હાલમાં બ્રિજ બની રહ્યા છે। એવી રીતે જ્યાં જ્યાં પ્રોબ્લેમો છે તે સોલ્વ થતા જશે। પહેલાં નવસારી કેવું હતું ને હવે કેવું નવસારી છે એવું લાગે તમને આટલા વર્ષોમાં? તમે શું જોયું છે? પહેલાં નવસારી હતું તેના કરતાં ઘણો વિકાસ થયો છે અને નવસારીના વિકાસમાં થોડું ઘટે છે કે જે રોડ, ગટર અને પાણીની વ્યવસ્થા એ લોકો જે પૂરી નથી પાડી શકતા તે એ લોકોએ પાડવી જોઈએ। ઓકે, કેટલીક ખૂટતી ઘટતી વ્યવસ્થાઓ છે। બીજું શું આગળ નવસારી શહેરને ક્યાં લઈ જવું છે એવું? નવસારી શહેરમાં અમને ગણીએ ને તો ટ્રેનોના સ્ટોપેજ જે ડાયમંડ માર્કેટ છે એ લોકોના માટે ટ્રેનોના સ્ટોપેજ આપવા જોઈએ કે જેથી નવસારી અને સુરત વચ્ચે આવન જવન એકદમ ઇઝી થઈ શકે। બીજું એક વાત કરते રોજગારીની તકો બાબતે શું વિકાસ થયો છે ખાસ કરીને 15 વર્ષોમાં એવું લાગે? સારો એવો રોજગારીનો વિકાસ થયો છે પણ હજુ પણ ફેક્ટરીઝ જે આપણા નવસારીમાં હોવું જોઈએ તે આપણા નવસારીમાં નથી અને આપણા સાંસદશ્રી એટલા કેપેબલ છે કે ઇન્ડસ્ટ્રી નવસારીમાં ઊભી કરી શકે તેવા છે। તો મારી એટલી ઈચ્છા છે કે જે આપણા ભાઈઓ જે નવસારીની બહાર જાય છે તે એ લોકોની રોજગારી નવસારીમાં કરી આપે તો સૌથી સારું છે અને બેરોજગારી બી આપણા અહીંયા છે એ લોકોને કામ વધારે મળે। બીજી એક વાત કરીએ તો ટ્રાઇબલ બેલ્ટમાં કયા પ્રકારનો વિકાસ ખાસ કરીને થયો છે એવું લાગે છે આપણને? ટ્રાઇબલની અંદર તો એમ તો ઘણા વિકાસ થયા છે પરંતુ થોડોક નાનો એક પ્રશ્ન એ છે કે જે આવાસોની જે થોડીક ક્રાઇટેરિયામાં થોડોક પ્રોબ્લેમ આવે છે એના લીધે અમુક લોકોના આવાસ રહી જતા છે। મેઇન જે ટ્રાઇબલ એરિયાની અંદર આવાસનો જ મોટો પ્રશ્ન હોય છે। એ જો આવાસનો થોડોક સુધારો થાય ને બધાને જો આવાસ મળે તો એની અંદર કોઈ પ્રોબ્લેમ રહેતો નથી। ઓકે, તો બીજી એક વાત કરીએ તો નવસારી શહેર હજુ જે કંઈક મહત્ત્વના કયા પ્રોજેક્ટો એવા છે કે જે ઘટે છે એવું લાગે છે? નવસારીમાં એક તો રોજગારીને લીધે ઘણા પ્રશ્નોને જરૂરી છે કે એનો સોલ્યુશન આવે। બીજું રસ્તા તમે નવસારી શહેરોમાં જુઓ તો ખાડા ટેકરાવાળા અને એ જ પ્રોબ્લેમ છે જેનો મહાનગર બને તો પછી પહોળા થાય અને એનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત થાય તે જરૂરી છે। ઓકે, એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને આંબા, કેરી, ચીકુ વધારે થાય છે આ વિસ્તારમાં, એનો વિકાસ કેવો થયો એવું લાગે છે? નો વિકાસ સારો છે। ખેડૂતોને પણ અત્યારે સરકાર ઘણી સહાય આપે છે એમ આગળ વધવા માટે પણ સૌથી અત્યારે જોવા જઈએ તો વધારે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે વિકાસ થશે, રોડ રસ્તાઓ પહોળા થશે અને સૌથી મોટો પ્રશ્ન આવશે ડિમોલેશનનો। ડિમોલેશનમાં અમે જોયું છે ઘણા ટ્રાઇબલ એરિયામાં ઘણા ઘરોને અત્યારે નોટિસો પણ મળી ગઈ છે। તો ત્યારે સરકાર એમાં થોડું વિચારે ને જેમના ઘર નથી, જેમના ઘર નામે નહીં એમના માટે થોડુંક આગળ આવી અને એમને થોડી સહાય કરે અને ઘર આપી એમને એક વસવાટ આપે એવી અમારી માંગણી છે સરકાર। એક યુવા મતદાર તરીકે આપ મતદાન કરતી વખતે શું ધ્યાન રાખશો ખાસ કરીને? એવા કયા મુદ્દાઓ છે? વિકાસ, પહેલાં તો નવસારીમાં ઘણો વિકાસ થયો છે, ઘણા લોકોના કામ થયા છે, અમુક કામ નથી પણ થયા પણ વિકાસની દ્રષ્ટિએ મત કરવું જ જરૂરી છે અને લોકોની જાગૃતતા છે, લોકોમાં જાગૃતતા છે। લોકોએ હવે જાગૃતતાના કારણે લોકો હવે ભારતીય જનતા પાર્ટીને જ વોટ તરફ
આકર્ષાઈ રહી છે. ઓકે, બીજી એક વાત કરીએ તો યુવા મતદારો ખાસ કરીને નવસારી લોકસભા વિશે શું વિચારે? નવસારી લોકસભા વિશે યુવા મતદારો એવું વિચારે છે, પહેલાં તો એ લોકો વિકાસને પ્રાયોરિટી આપતા છે અને જે નવસારીમાં જે વિકાસ થયો છે તે બધા જોઈ શકતા છે. હા, ચોમાસામાં તકલીફ પડે છે રસ્તાની, પણ ચોમાસું પૂરું થાય છે એટલે રસ્તા તરત પાછા પૂરાઈ થાય છે, નવા રસ્તાઓ બને છે અને લોકોને સુવિધામાં વધારો થાય છે. અને બીજું મારું એવું કહેવું છે કે નવસારીમાં જે મોટા મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, હાલમાં જે રેલવે સ્ટેશનનું કામ હોય કે પછી ત્યાં જે બ્રિજ બનતો છે, સરકારી શાળા છે કે ડેપો બનતું હોય છે, એ વહેલી તકે એ લોકો પ્રોજેક્ટ પૂર્ણ કરે, કારણ કે સામાન્ય પ્રજાને ખૂબ તકલીફ વેઠવી પડે છે. તો ખાસ કરીને બદલાયેલી ગુજરાતની રાજનીતિમાં હવે વિકાસ એક મુખ્ય મુદ્દો તરીકે ઉપસીને આગળ આવ્યો છે. નવસારી લોકસભામાં ચોથી વખત સાંસદ CR પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ ખૂટતી કડીઓ વહેલી તકે જોડવામાં આવે અને નવસારીને એક અલગ વિકાસની ઊંચાઈઓ મળે તેવા પ્રકારની અપેક્ષાઓ નવસારીના મતદારો રાખી રહ્યા છે. નિલેશ ગામિત, TV9 નવસારી.